ટ્રાફિક જો ભાઈ પાર્ટ 2 આગલો વ્લોગ ના જોયો તો જોતા આવો. તો કેમ છો બધા મજામાં ને? બધાને જય દ્વારકાધીશ. નીકળી ગયા દ્વારકા સાઈડ. બીજે દી સવાર થઈ ગયું છે, બીજા દિવસનું. અને સવારમાં કેટલા વાગ્યા ભાઈ? 5 વાગ્યા. અને હજી ઘણો કોલો છે, હજી 50 કિલો ચાર્જિંગ કરી લીધું. હવે કોઈ ઉપાધિ નથી. આજે તો મજા જ આવશે, કારણ કે આજે મજા અલગ જ છે. કેમ કે દ્વારકાધીશ ટુકડો આવે છે પાસે. આજ તમને દ્વારકાધીશના મંદિરના દર્શન કરાવી દેવા. આજ પૂગી જાવ એવું લાગતા ભાઈ. હા, આજે રોંઢે પહોંચી જશું ભાઈ. તમે બધા પણ દર્શન કરો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અંજવાળું થયું. ઉજળું ભૂલાય ખબર ઉજળું કહેવાય ને? ઉજળું કહે 7 વાગ્યા. અને હજી કેટલા ખબર અંદાજી 4 વાગે. શું ટાઈમ જ દેવો નહીં, ખોટો હોય. 4 વાગ્યાનું કે 7 વાગે સુધારે નક્કી નહીં કઈ. ઉઠવાનું અઢી વાગે કીધું, ઉઠાડ્યા 5 વાગે. હા હજી લોકો 44 કિલોમીટર મેપમાં જોયું તો કન્ટિન્યુ. અહીંથી દ્વારકા ખાલી 30 કિલોમીટર થાય. ખાલી નહીં, ખાલી ના આવે પાછો તરીકો આવશે આમ બીજે ચાલુ છે. કેટલા વાગ્યા ખબર? પાછો લોક ચાલુ કરશે બપોરે 1:30 વાગે. મસ્ત મજાની પ્રસાદી લઈને પાછા નીકળી ગયા. હવે અંદાજી ભાઈ કેટલા કિલોમીટર? અંદાજે ભાઈ 19 કિલોમીટર છે. અંદાજી 19 કિલોમીટર. સવારે અમે નીકળી જશું. ક્યાં નીકળી ગયા? ગામડે. ગામડે સવારે જવું છે ગામડે. સવારે ફોટા વાળી સાંજે ક્યાં રોકાતું હોય? સાંજે આપણે દ્વારકા ઠાકરના ધામમાં. મિત્રો ફાઇનલી દ્વારિકાના નામથી નગરી દેખવાની. આમાં નહીં દેખાય ગાડો. હજી 4 કિલોમીટર છે. કને ભાઈ? હા ભાઈ 4 કિલોમીટર. 4 કિલોમીટર. અને આજે અમે પૂરા થાકી ગયા છે. ઘરબાઈ ગઈ. બેને ટાટિયા દુખો. અમારે 4 કિલોમીટર કામ કાપવા અમારે વિચાર કરવો જોઈએ. હા. 3 ગોળીઓ પી ગયા અમે બે દુખાવા. અને 2% ચાર્જિંગ છે મોબાઈલમાં. હવે કંઈક લગીને વિડીયો ઉતરે કે ખબર નહીં. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આવી ગયા દ્વારકાધીશના મંદિરે. બધા દેખાતી આમ રહી ગઈ રજા દેખાતી છે. અને અહીંયા અંદર જવાની મનાઈ છે. એટલે હવે જમવા જવું છે. મોબાઈલમાં ચાર્જિંગ નથી. હવે જવું છે પ્રસાદી લેવા. લોક કઈ ચાલુ કઈ નક્કી નથી. બધા ભાઈ મિત્રો પાછો લોક ચાલુ કર્યો છે બીજે દી સવારે. કેમ કે ચાર્જિંગ નહોતું અને પાર્કિંગમાં આવી ગયા સ્પેશિયલ વ્લોગ બનાવવા. અને સામે દ્વારકાધીશનું મંદિર દેખાય. દેખાય મોબાઈલ આવું ધૂલવા માંડે. 10 થઈ ગઈ નથી. હવે જવું છે દર્શન કરવા. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે કઈ સંભળાવે નહીં. ત્યાં પબ્લિક એવું હોય છે. કાલ સાંજે વારો નહોતો એવો દર્શન કરવામાં.
મિત્રો મંદિરની પાસે આવી ગયા ટ્રાફિક જુઓ ભાઈ ઓહો નાવા જાઉં ભાઈ ના ભાઈ ઘાટ બહુ ઘાટ બે એકદમ મજા નથી ખોટા આપણે માંદા પડશે ઘરે પણ ઘરે બીજા નહીં રહેવું આપણે કાલે સાંજે પૈસાનો પણ મેળ કરી આપતા કાલ સાંજે નો થવાની થઈ ગઈ કાલનો દિવસ જ અમારો ખરાબ હવે હા ભાઈ મિત્રો નીકળી ગયા પાછા અને દર્શન કરવાનો વેટ ના આવ્યો કેમ કે લાઈન એવી હોય ને કે હાઈ લગી મેં કોઈ થઈ નથી એટલે દર્શન સારું દર્શન કરી લીધા હવે જવું છે ઘરે બરોબર નીકળી ગયા છેલ્લી વાર બોલો જય દ્વારકાધીશ મિત્રો દ્વારકાથી ફાઇનલી ઘરે પૂગી ગયો અને નાઈ ધોઈને કંઈક ફ્રેશ થઈ ગયો હું વ્લોગ બનાવવાનો તો ચાર્જિંગ જ નહોતો શીશો પર ત્યાં આવ્યો ત્યાં વ્લોગ ના બનાવ્યો ડાયરેક્ટ 9 વ્લોગ બનાવ્યો છું ચાર્જિંગ કરીને અને હવે તો સ્ટાર્ટ તમારા ભાઈના કંઈક ઓછા પડ્યા છે કન્ટિન્યુ